તો મિત્રો આ પ્રકારની પીએલપી ફાઇલ છે, અહીંયા તમે જોઈ શકો છો, બરાબર છે। નમસ્કાર મિત્રો, નવા વિડીયોમાં તમારું સ્વાગત છે મિત્રો। તો આપણે આજે વેન્ડિંગ પીએલપી ફાઇલ તમને આપવાના છે, તો વિડીયોને લાઈક કોમેન્ટ કરી દેજો, ત્યાંથી મને મોટિવેશન મળે અને વિડીયો બીજો બનાવવાનું મન થાય। એ પ્રકારનું તમે લાઈક કોમેન્ટ કરવાનું ભૂલતા નહીં। તો અહીંયા મિત્રો તમને પીએલપી ફાઇલ બતાવી ગયું, આ પ્રકારની પીએલપી ફાઇલ છે, બરાબર છે। અને ફાઇલમાં પાસપોર્ટ મારેલ છે, પાસપોર્ટ વિડીયોની અંદર મળી જશે, તો વિડીયો પૂરો દેખજો એટલે તમને ખ્યાલ આવી જાય કે પાસપોર્ટ કયો છે, બરાબર છે। તો અહીંયા આપણે પિક સ્લેબ ઓપન કરવાની છે, તો અહીંયા તમે પિક સ્લેબ ઓપન કરશો એટલે અહીંયા આ રાઉન્ડ એટલે ભાઈ 3 ડોટ ઉપર જવાનું છે, 3 ડોટ ઉપર જઈ અને ઓપન પીએલપી ફાઇલ લખેલ છે ત્યાં ટિક કરવાનું છે। અને જો એડ તમારાથી ડાયરેક્ટ ના થાય તો અહીંયા ઉપર લખેલ છે પીએલપી, ત્યાં ટિક કરવાનું છે। અને અહીંયા તમારે જે પણ ફોલ્ડરમાં પડ્યું હોય ત્યાંથી તમે ડાયરેક્ટ એડ કરી શકો છો। તો અહીંયા મિત્રો આપણે એડ છે એટલે હું તમને આ પ્રકારની પીએલપી વેન્ડિંગ પીએલપી શરૂ નામની છે, બરાબર છે। આ પ્રકારની પીએલપી છે, આમાં તમારે ફોટો ચેન્જ કરવો હોય તો અહીંયા હું તમને રાઉન્ડ ઉપર કઈ રીતે ચેન્જ કરવો હોય એ હું તમને એક્ઝામ માટે બતાવી ગયું। આ પ્રકારનો ફોટો આમાં તમારા રાઉન્ડમાં એડ કરવો હોય તો અહીંયા રાઉન્ડ ઉપર જવાનું છે, ત્યાર પછી ટેક્સ્ટ રૂલ લખેલ છે ત્યાં ટિક કરવાનું છે, અને ઇમેજ ઉપર જઈ અને અહીંયાથી કોઈ પણ તમે ફોટો, ધારો કે અહીંયા આપણે એડ કરવો છે તો આ ફોટો આ પ્રકારનો સેટ કરી દેવાનો છે, બરાબર છે। આ પ્રકારનો આ ફોટો થોડો ડાઉન છે, એના પ્રકારે ઓછો દેખાશે, તો અહીંયા હું તો આ એચડી આપણે નાખી દઈએ ફોટો, એ અહીંયા માતાજીનો ફોટો આપણે એડ કરી દઈએ આ પ્રકારનો, બરાબર છે। આ પ્રકારનો તમે એડ કરી શકો છો તમારા પ્રમાણે, બરાબર છે। તો મિત્રો વિડીયો ગમ્યો હોય તો વિડીયો એ લાઇક કોમેન્ટ અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં। અને બીજી કોઈ તમને સમસ્યા હોય તો વોટ્સએપની લિંક અને ટેલિગ્રામની લિંક નીચે આપેલ છે, ત્યાંથી જોઈન થઈને મેસેજ કરી શકો છો। તો ચલો મિત્રો, નવા વિડીયોમાં મળીએ।